તો જય ગિરનારી ડાયરાના સવારમાં ધોધમાર વરસાદ આવતા આપણે ઘરની બરાબર નદી જતી હોય એવું કંઈક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પછી ગયા ગામમાં જોયું તો મસ્ત વાદળછાયા ઢાકલા જેવું વાતાવરણ હતું. તડકાનું નામો નિશાન પણ ન હતો. પછી ગયા મંદિરે જોયું તો મોટા મોટા ખાડા ભરેલા હતા. પછી માતાજીના આશીર્વાદ લઈને આપણે નીકળી ગયા. આપણે ભવન બતાવશું. ફાઇનલી ભવન ભગ્યા ઉપર જાય. ઉપર જોયું તો ખેતરનું મસ્ત અને આંબાનું પણ જોરદાર લોકેશન આવતું. અત્યારે પછી આપણે પાસે નિશાળ જોયું. નિશાળે પણ જોરદાર વ્યૂ આવતું હતું. એકદમ લીલીછમ નિશાળ દેખાતી હતી. શું આપણું સમાજનું કામ એટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો કઈ રીતના સમાજનું કામ કર્યું છે. અને અત્યારે સમાજ હું અને મારા મિત્ર જયેશભાઈ અનિલભાઈ બેઠા છે. નિરાતથી અમારે જાણશે ગંગા પાણી જોવા માટે. બધા કહે કે જોરદાર પાણી આવ્યું. તો અમે પણ નીકળી ગયા પાણી જોવા માટે. હવે જોઈએ કેટલું પાણી જાય છે. તો ગંગાને પહોંચ્યો તો અમારું પોપટ એવું કારણ કે પાણી જાય કોઈ નામું નિશાન નહોતું. અનિલભાઈ કે મારે ધક્કો જો હું ધક્કો નહીં તું તારે જમરૂક તોલે જમરૂક કારણથી થોડી ત્યાં સુધી તમે પાણી એકવાર ચેક કરો કઈ રીતના વરસાદ વરસ્યો છે. તો એ એકવાર ચેક કરીને વાતાવરણ જો તમે તો ફાઇનલ આપણા અનિલભાઈને એટલી મહેનત પછી મોટું જમરૂક મળી ગયું અને એના મોઢા ઉપર જોરદાર ખુશી આવી ગઈ.